ગઈ સાલ 10 લીટર આજુબાજુ આપી હતી. એક ટાઈમનું 10 લીટર હોય આખા દિવસનું 20 લીટર દૂધ આપ્યું. હાલના 10 ઉપર પ્લસ થઈ ગયો ને 10.5 હાલમાં 20 900 માં 20 900 એટલે 4.5 છે ને 10 4.5 10 400. પહેલા ટાઈમે એક 11 બેસ્યો છો તો હમ. પણ બે ટાઈમ પછી કેર થોડી વધારે કરવા જઈએ એટલે થોડુંક ડાઉન થઈ ગયું, હમ. થોડી ઢીલી થઈ ગઈ. બધા મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફસી ડેરી ફાર્મ ગુજરાતની અંદર. મિત્રો આજે હું આવ્યો છું ખારા ગામની અંદર, ભાભર તાલુકાનું ખારા ગામ. અહીંયા આગળ ખૂબ જ સારી બન્ની નસલની ભેંસો છે અને ખૂબ જ સારું દૂધ ઉત્પાદન પણ હાલમાં કરી રહ્યા છે અને ખૂબ જ સારું બ્રીડિંગ ઉપર પણ કામ કરી રહ્યા છે. તો આ વિડીયોને તમે અંત સુધી જોજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો આ ડેરી ફાર્મની A to Z જાણકારી આપણે અહીંના માલિકથી જ આપણે મેળવીશું. કેમ છો? બસ મજામાં એકદમ. શું નામ તમારું? રમેશભાઈ ચૌધરી. રમેશભાઈ, હાલ તમારી પાસે ટોટલ કેટલા પશુ છે? ટોટલ 41 42 જેવા. 41 42 પશુ. કેટલા ટાઈમથી પશુપાલન નામ કરી રહ્યો છો તમે? 15 વર્ષ. 15 વર્ષથી. 2010 થી. 2010 થી પશુપાલન કરી રહ્યા. સ્ટાર્ટ કર્યું ત્યારે તમારી પાસે ટોટલ કેટલી ભેંસો હતી? 6 ભેંસોથી સ્ટાર્ટ કરી. અને અત્યારે કેટલી છે ટોટલ ભેંસો? ભેંસો છે 37 38 છે. 37 નાના મોટા થઈને પછી 4 5 35. 4 5 કોકરેજ ગાયો પણ છે. તો હાલમાં કેટલું દૂધ થાય છે આખા દિવસનું? 150 લીટર. 150 લીટર. કેટલી ભેંસો છે મિલ્કિંગ ઉપર હાલમાં? 14 ભેંસો મિલ્કિંગ ઉપર છે. અને બ્રીડિંગ ઉપર પણ કામ કરી રહ્યો છે. બ્રીડિંગ ઉપર પહેલો. કેટલી પાડીઓ તૈયાર કરી છે હાલમાં તમે? હાલની તારીખમાં તો પાડી છે આપણે કને 19 જેવી. 19 જેવી પાડીઓ છે. અને તમે આ બધું દૂધ ક્યાં ભરાવો છો? બનાસ ડેરીમાં. બનાસ ડેરીમાં. આ સાલ આમ કેટલું થઈ ગયું? 18 લાખ પાસ છું. 18 લાખ થઈ ગયું. બરાબર. ગઈ સાલ કેટલું થયું હતું? 11 લાખ. 11 લાખનો વધારો કેટલો મળ્યો હતો? 275. 2,75,000. તો તમારી પાસે હાલ કઈ કઈ નસલની ભેંસો છે? આપણે કને તો બની બ્રીડની છે 2-3 ભાજી સારી. બાકી બીજું તો આપણે મહેસાણી જ છે. બીજી હોય લોકલ મહેસાણી આપણે ઘરની ઉછેરેલી. ઘરની ઉછેર કરે. તો કેટલા દૂધ વાળી છે ભેંસો તમારી પાસે? 7 લીટરથી કરીને 11 લીટર સુધી. 7 લીટરથી કરીને 11 લીટર સુધી. એક ટાઈમનું 7 લીટરથી 11 લીટર સુધી. 11,200 છે. 11,200. ભાભર તાલુકામાં પહેલો નંબર આવેલી ભેંસ. ભાભર તાલુકામાં 11 લીટર 200 ગ્રામ. આખા દિવસનું કેટલું દૂધ આપ્યું હતું? 20,900. 20,900 આપ્યું આખા દિવસ. અને કયો નંબર આવ્યો હતો ભાભર તાલુકામાં? પહેલો નંબર આવ્યો. તો તમારી પાસે આટલી બધી ભેંસો છે તો તમે આની અંદર કેટલા લોકો કામ કરવા રાખેલા છે? ઘરના 4 જણા જાતે. ઘરના જાતે જ કામ કરો છો? બધું કામ જાતે જ કરો છો. અને આ બધું તમે દૂધ બનાસ ડેરીમાં જ આપો છો? બનાસ ડેરી. તો તમે આ ગાયોને ને ભેંસોને તમે ખાણદાણ ને ચારામાં શું આપો છો હાલમાં? ભેંસોને પાપડી અને બાજરી ઘરની અને ડેરીનું બનાસ દાણ. ડેરીનું બનાસ દાણ અને પાવડર. બરાબર. મિલ્કફેબલ પાવડર. બનાસ ડેરીનો પાવડર આવે. તો આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસની ફિરોજભાઈ આમ તો ચોથા વેતનની ભેંસ છે. ચોથા વેતન. મેં બીજા વેતનમાં ખરીદીને લીધી હતી. ગઈ સાલની પાડી કનેરી છે. ગઈ સાલની એની પાડી એરિયા. ગઈ સાલ 10 લીટર આજુબાજુ આપી હતી. એક ટાઈમનું 10 લીટર. હોય. આખા દિવસનું 20 લીટર દૂધ આપ્યું. હાલના 10 ઉપર પ્લસ થઈ ગયો ને 10.5 20,900 માં 20,900 એટલે 4.5 છે ને 10 4.5 10 400. પહેલા ટાઈમે એક 11 બેસ્યો છો તો પણ બે ટાઈમ પછી કેર થોડી વધારે કરવા જઈએ એટલે થોડુંક ડાઉન થઈ ગયું, થોડી ઢીલી થઈ ગઈ. ડેરીમાં 3 ટાઈમ દોરાય. ટાઈમનો 10.5 લીટર હાજરમાં સાલમાં. હાલ તો હવે ઘટ્યો છે. 4 મહિના ગાભણ. 4 મહિના કાપણ. વીઆઈ ને કેટલો ટાઈમ થઈ ગયો? હાલ વીઆઈ ને 5.5 મહિના છે. 1.5 મહિનામાં ગાભણ થઈ ગઈ. 1.5 મહિનામાં કાપણ થઈ. હાલ કેટલું છે આમ દૂધ? હાલ હશે 7.5 8 લીટર. 7.5 8 લીટર. 7.5 તો ગણી લે 15 લીટર થમસિંગ આખા દિવસનું 15 લીટર છે હાલમાં. તો જ્યારે પીક ઉપર હશે ત્યારે તો આથી મોટું બાવલું. ખૂબ બાવલો હતો, ખૂબ બાવલો. મોટું બીજો આપણે દિલીપ ફિલ્મ વિડિયો થતા હતા વિયાણા. એમ ઈ ટાઈમ ફાર્મિંગ યોગી એમ છે વિડિયો. તાર મહિનો 1.5 મહિનો વિયાણા હતો. 1.5 મહિનો કે છે 1.5 મહિનો ગાભે નથી એમ કાંક. તાર આખા દિવસનું 20 લીટર હાજર હતો. હાજર. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો આખા દિવસનું 20 લીટર દૂધ આપે છે આ ભેંસો. આમ કઈ નસલની છે? બની પ્યોર બની નસલની. ક્યાંથી લાવેલી આમ તમે? આમ તો મારા મિત્ર હતો એ ભાઈ જંડાળા હાંતલપુર તાલુકામાં, એ સેલ પ્રતિનું કામ કરે છે. એટલે એ વેચાતી લીધેલ હતી. વેચાતી લીધેલ હોય. કેટલું લીધી હતી તમે? મેં લીધી 1,51,000. 1,51,000. તો પશુપાલક મિત્રો તમે એનું ખાલી અડર જોઈ શકો છો. આખું ફિટ બાવલાની ભેંસ છે, તમે જોઈ શકો છો. મોચોળો વચ્ચેની ગેપ પણ ખૂબ જ સારી છે અને ઓરિજિનલ બન્ની નસલના કેરેક્ટર તમે જોઈ શકો છો. અને આ જ્યારે પીક ઉપર હતી ત્યારે 20 લીટર દૂધ હાજરમાં હતો અને હાલમાં 5 મહિના ગાભણ છે. અને વીઆઈને કેટલો ટાઈમ થયો હશે?
4 મહિના ગાભણ 5.5 મહિના થયા. 5.5 મહિના થયા, હા. 4 મહિના ગાભણ છે. હોય અને હાલમાં આખા દિવસનું હાલમાં 15 લીટર દૂધ હાજરમાં છે. હાજર હાજર. કોઈને લાઈવ મિલ્કિંગ કરાવવું હોય તો છૂટ. તોય છૂટ છે. કોઈ આમાં ખોટું હાઈટવી જ નહીં. તો આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ આમ તો ચોથો વેતર વિયાણી છે. હાલ ગાભીણ નથી, 2 મહિના છે વિયાણાને. હા. 14 તારીખે 14 તારીખે 2 મહિના થયા. 2 મહિના છે આવી. કેટલું દૂધ છે આમ હાલમાં આનું? હાલમાં 8.5-9 લીટર. એક ટાઈમ આખા દિવસનું 18 લીટર. 18 લીટર તો પાકો 25 ધવરાવતો. કઈ નસલની છે? હા આમ તો પહેલા વેતરમાં તો બનીમાંથી આવી હતી, પણ 2 મહિના 2 વર્ષ થરાદ તાલુકામાં રહી. 2 વર્ષથી તમારા અમારા મિત્ર કન હતી. બરાબર. અહીંયાથી પછી ગઈ સાલ મો લાવ્યો હતો. ગઈ સાલ તમે ગઈ લાવ્યા? સાલે મારા કન પાડો લાવ્યો હતો, 19 સાલે પાડો લાવ્યો. 19 સાલે પાડો. ગઈ સાલ કેટલું દૂધ આપ્યું હતું? ગઈ સાલ 9.5 લીટર. 9.5 લીટર એક ટાઈમ. એક ટાઈમ આખા દિવસનું 18 થી 19 લીટર. 18 થી 19 લીટર આપ્યું. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો તેની અડર ક્વોલિટી ખૂબ જ લાજવાબ અડર ક્વોલિટી છે. તમે જોઈ શકો છો આવું અડર ભાગ્યે જ જોવા મળતું હોય છે. અને આખા દિવસનું હાલની અંદર 18 લીટર દૂધ હાજરમાં છે. તમે જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની ભેંસ છે. કોઈ પાછું છૂટું નથી, કોઈને લાઈવ દોરાવા આવ્યું તો છૂટ. લાઈવ વિડીયો માધ્યમથી કહેતા કે છૂટું બોલે છે, પાર્ટી અમુક મેં કાઢી બનાવે છે, ખોટો બોલે છે, એને માર્કેટ વધારવા માટે એવું પણ નથી. જેને પણ લાઈવ મિલ્કિંગ દોરાવા મળે એનો મારો નંબર આપજો. બરાબર. 2 ટાઈમ દોરાવે, 3 ટાઈમ દોરાવે. આખા ખોટું નહીં બોલતા આપણે. 18 લીટર દૂધ આપે એકે ભેંસનું, એક આ એકનું નહીં, કોઈ પણનું. કોઈ પણ જૂઠ નહીં બોલો. જૂઠ નહીં બોલવાનું. બરાબર. તો તમે જોઈ શકો છો બધી ભેંસો એકથી એક ચડિયાતી અને ખૂબ જ લાજવાબ ભેંસો પોતે ઘરે તૈયાર કરી છે. આ 2 દિવસ આવી ઘરે તૈયાર કરેલી છે. 2 દિવસ આવી એના. હાલ થોડી ચીક બીક નીકળ્યો એટલે થોડી ઢીલી પડી. આ પણ બીજું વેતર એની પર પહેલી હતી. પર પહેલી હતી. હાલ કેટલું દૂધ છે અમને? હાલ તો હજી બચ્યું ધરાવતો 3-3.5 લીટર દોતા છે. 3-3.5. બીજા વેતરમાં ચાલે. બીજા બરાબર. પહેલા વેતરમાં 6.5-7 લીટર આપતી હતી. 6.5-7 લીટર એક ટાઈમ. પાડી જતા એક ટાઈમ. તો પશુપાલક મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો. મહેસાણી નસલની ભેંસ છે અને હાલમાં બીજા વેતરમાં 2 દિવસ થયા છે વિયાને. અને પહેલા વેતરમાં 6.5 થી 7 લીટર એક ટાઈમનું દૂધ આપ્યું છે. આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ તો 19 સાલમાં લાવ્યો હતો. આમ તો મારા મિત્ર કને જ હતી. અહીંયાથી હું 2 મહિના કાચી લીધી હતી. 2 મહિના કાચી લીધી. મારા કને આજે વીણી પાડો મરી ગયો હતો બચ્ચું. એ બીજે પાડે મળી જાય. એ પાડે મળી જાય. એમ તો ઘણો ને દશેરાના દિવસેની વીણ થાય. દશેરાના દિવસની વીણ. 10મા મહિને. 10મા મહિને. હાલ ગાભીને છે પણ દૂધ હાલતી 8.5 લીટર એક ટાઈમ. એક ટાઈમ. હાલમાં કેટલું છે? હાલ 5-5.5 લીટર તો હજી હશે આજે. હજી હાલમાં 5-5.5. કયા વિસ્તાર? ભીંડિયાળીની. ભીંડિયાળીથી લાવી. ભીંડિયાળીની. કેટલામાં લાવી હતી આમ તમે? મેં તો લીધી હતી 1,41,000 રૂપિયા. 1,41,000. પણ આપણે મિત્રએ લીધી હતી ખૂબ ઊંચી ભાવ. એને 2 વેતર દોઈ. 2 વેતર દોઈને પછી તમે પછી મેં લીધી. મારા કને 5-6 વેતર વીણી છે. આખા દિવસનું 17 થી 18 લીટર દૂધ આપે. એટલો પાક. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની ભેંસ છે. હાલમાં તો બાકડ છે એટલે તમને અડરની ક્વોલિટી એટલી નહીં દેખાય, પણ છતાં પણ તમે તેનું અડર જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ બાવલું બનાવ્યું છે, જોઈ શકો છો તમે. અને ઓરિજિનલ બંને નસલની છે. આ ભેંસની આમ શું ડિટેલ? આ એ ભેંસ આમ તો બનીમાંથી આવેલી હતી. એ આપણા મિત્ર કને જ હતી. આ એ ગાભીન છે 4 મહિના. 4 મહિના કાપા. 25-6.5 લીટર 7 લીટર પોતે. 7 લીટર સુધી પહોંચે. 7 લીટર સુધી પોતે. આખા આમ દોમ ખૂબ ગરીબ. બધી આમ મૂળ સરેરાશ 6, 7, 8 ને 11 લીટર સુધી ભેંસ છે આપણને. છે તમારી પાસે. બરાબર. આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસ હું વેચાતી લાવેલો તો મારા મિત્ર કનથી. એને લીધી હતી હોડકા બાજુથી. હોડકા છે. એની ખરીદી હતી લગભગ 2,05,000 રૂપિયાની. 2,05,000 ખર્ચા સાથે. એ 2 વર્ષ અહીંયા રાખી. આની સાલ 1.5 લાખ રૂપિયાની મેં લીધી. 1.5 લાખની તમે. હાલમાં કાપણ છે? આ કાપણ. કેટલા મહિના કાપણ? કાપણ તો લગભગ 2 મહિના ઉપર થઈ ગયા છે. અને 3-4 મહિના વીણન થઈ ગયા. 4 મહિના. પીક ઉપર હતી તારામાં કેટલું દૂધ હતું આનું? 8.5 પહોંચી હતી. 8.5. અને 9-10નું કહેતા હતા, પણ આમાં કને એટલે નથી પહોંચી. પણ મને એવું લાગ્યું હતું કે અમારે ખુલ્લી શરૂઆત હતી એ ખેતરમાં વી ગઈ હતી જંગલમાં. જંગલમાં જ વી છૂટી હોય છૂટી ત્યાં ચરવા ગઈ ત્યાં જ વી આવી ગઈ. એટલે એમને એમ કે થોડીક બીમાર થઈ ગયા એના લીધે પીકમાં ના આવી ગયો દૂધમાં. બરાબર. થોડીક ઠંડી રહી. ઠંડી રહી. પણ આમ ગરીબ ખૂબ દોવામાં બોવામાં ગરીબે ખૂબ.
બની નસલની છે એટલે ગરીબાઈ છે અંદર. ગરીબાઈ. તો પશુપાલક મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો, બની નસલની ભેંસ છે અને આખા દિવસનું જ્યારે પીક ઉપર હોય ત્યારે એક ટાઈમનું 8 લીટર દૂધ આપે છે, આખા દિવસનું 16 લીટર દૂધ આપે છે. અને તેનું અડર હાલમાં પણ તમે જોઈ શકો છો, મોચળો વચ્ચેની ગેપ પણ તમે જોઈ શકો છો અને ખૂબ જ લાજવાબ ભેંસ છે, તમે જોઈ શકો છો. આ કઈ નસલની ગાય છે? કાંકરેજ આપણી. કોકરેજ આપણી કાંકરેજ ગયો. હા. આને વિયાને કેટલો ટાઈમ થયો? આને વિયાને 1.5 મહિનો. 1.5 મહિનો. કેટલું દૂધ છે હાલમાં? હાલ 5 લીટર. એક ટાઈમનું 5 લીટર, આખા દિવસનું 10 10 લીટર. લીટર. બચ્યો ધવરાવતા 5 લીટર દુવા. હા. બીજું વેતર વિયાણ. બીજું વેતર વિયાણ. વૈશાલ પહેલી હતી. આમ કોકરેજ તો ઘણી અગ્રેસિવ હોય છે, આ નથી એનું? ના, એ નહીં. આ નથી એમ. નથી. બરાબર. બે માં દીકરી છે. બે માં દીકરી. આ માં છે ને આ દીકરી? આ છઠ્ઠો વેતર વિયાણ. આ છઠ્ઠા વેતરમાં છે. આને કેટલું દૂધ છે? આને તો હાલ તો આને 2 મહિના તો થઈ ગયા વિયાણ. એ બચ્યું આ બચ્ચું એનું પણ મૂળ 8 લઈ ગણી નાડો અમે. એક ટાઈમ એક ટાઈમનો 8 લીટર થયા હોય. બચ્યું તો આવતા 8 લીટર દોતા હતા. આમ તો 10 પોતે છે પણ હું વધારે પશુપાલન છે એટલે સાકરી થોડી ઓછી કરી. સાકરી ઓછી થાય અને ગાયનામાં આપણે રસી ઓછો દોરાવવામાં, મિલ કરાવવામાં આપણે ઘરે ખાવા પૂરતી રાખીએ. એટલે બરાબર. ઘી, દૂધ, દહીં, છાશ બધું આપણે ખાઈએ. હાલમાં એક ટાઈમનો 8 લીટર હાજરમાં છે. હાજર તો 8 લીટર હશે. તો પશુપાલક મિત્રો તમે આ એક ગાય જોઈ શકો છો, ઓરિજિનલ કાંકરેજ નસલની છે અને તેની ગરીબાઈ પણ તમે જોઈ શકો છો. કોઈ ગાય આવી રીતે મોચળો વચ્ચે અડવા પણ નથી આપતી, પણ આ ગાય નીચેથી નીકળી દો ને. એટલી ગરીબાઈ નીચેથી નીકળી દો મારી હતી પાડી આવું જોઈ શકો છો તમે. ખૂબ જ લાજવાબ કોકરેજ નસલની ગાય છે ને આખા દિવસનું 16 લીટર દૂધ આપે છે. એ ભાઈની છે આપણે. એ ત્રીજું વેતર, ચોથું વેતર વિયાણે. ચોથું વેતર વિયાણ. અમે ખરીદી લીધી હતી 1,25,000. 1,25,000 નું વૈશાલ પાડો હતો. વૈશાલ પાડી વિશાલ પાડો 7.5-8 લીટર 7.5-8 લીટર આપે. હાલ તાજી વિયાણા થાય. પાછી બચ્યું આ બચ્ચું એનું કેટલું દૂધ છે હાલમાં? 7.5-8 લીટર. 7.5 થી 8 લીટર આપે એક ટાઈમ. બસ પાડી દેવડાવી પડે. 7.5 દી હું દોતા આવી. આમાં તમારી પાડીઓ આમ કેટલી ઉંમરની હશે બધી? હારી 30 તારીખ આવે એટલે 5 મહિનાની થાય. 5 મહિનાની થાય. આ 5 મહિનાની અંદર આટલો ગ્રોથ કેવી રીતે આમ બનાવ્યો તમે? આ થોડું દૂધ ધોરાયું અને હાલ પાપડી ને બાજરી ને દોણ ને. કેટલો ટાઈમ દૂધ આપો આને? હે દૂધ આપ્યું 3 મહિના. 3 મહિના દૂધ. હા 3 મહિના. પછી શું આપો? પછી આ ખોણમાં લઈ લીધું. ખોણ ઉપર લઈ પાપડી બાજરી દોણ. પાપડી બાજરી ને દોણ. બીજું કોઈ પાવડર બીજું નહીં? પાવડર મિલ ડેરી વાળો ખરો. મિનરલ આપો? મિનરલ આપો ડેરી. ડેરીમાંથી આવે? ડેરીમાં. બરાબર. કેટલી પાડીઓ છે આમ હાલમાં? હાલમાં 5 પાડીઓ થઈ છે. તો પશુપાલક મિત્રો તમે આ પાડીઓ જોઈ શકો છો. આ બ્રીડિંગ ઉપર કામ કરો તો આવી પાડીઓ તૈયાર થાય, તમે જોઈ શકો છો. આમ બધી તમે બીજદાન કરાવો છો કે પાડો રાખો છો? પાડો જ રાખો. કઈ નસલનો પાડો રાખો છો? પાડો તો અહીંયા આપણો ઉછેરનો છે, બની નસલનો છે. બની નસલનો. બરાબર. તો પશુપાલક મિત્રો તમે એક આ પહેલા વેતરની પાડી જોઈ શકો છો. આ તેની ઓચળો વચ્ચેની ગેપ ને તેનું ઓર્ડર જોઈ શકો છો. કેટલું દૂધ છે હાલમાં આને? હાલમાં તો 4.5 લીટર હવે આવી ગઈ. 4.5 લીટર ઉપર. 6 લીટર આપી દીધી પહેલી હાથમાં. પહેલી હાથમાં 6 લીટર. ગાભણ થઈ 4 મહિના. 4 મહિના ગાભણ છે. 4 મહિના ગાભણ. કેટલો ટાઈમ થઈ ગયો હશે આને વિયાને? 5.5-6 મહિના થઈ જાય. 1.5-2 મહિના ગાભણ થઈ જાય. 5.5 થી 6 મહિના થઈ ગયા. બરાબર. હાલમાં કેટલું દૂધ છે? 4.5 થી 5 લીટર. તો તમે જોઈ શકો છો અને અડર તમે જોઈ શકો છો. ખૂબ જ લાજવાબ અડર છે. પહેલા વેતરની અંદર છે અને હાલની અંદર 4-4.5 લીટર ગાભણ છે અને બીજું વેતર ગાભણ છે. પીક ઉપર હતી ત્યારે કેટલું હતું આમ? 5.5-6 લીટર. 5.5-6 લીટર ટાઈમ. બરાબર. ઘરની બ્રીડ છે. તમારી ઘરની બ્રીડ છે આ. કયા વેતરમાં છે હાલમાં? 5 વેતર વિયાણી, 6 વેતર ગાભણ. 6 વેતર ગાભણમાં છે હાલ. કેટલું દૂધ આપે આમ? રનિંગ દૂધ 8 લીટર. 8 લીટર ટાઈમ. આખા દિવસનું 16 લીટર દૂધ આપે. આમ કઈ નસલની છે? આપણી હોય ને છે લોકલ મારી ઘરની તૈયાર કરેલી. બરાબર. પણ 15 દાડા 20 દિવસ મૂકીએ છીએ. 20 દિવસ જ ખાલી મૂકો? 20 થી 15 થી 20 સતત દૂધ આપે? સતત દૂધ આપે. ભોગતી નહીં. આવડી એ જાતે મૂકો તાર કે 2 લીટર થઈ ગયું કે 1.5 લીટર થઈ ગયું, ખારું દૂધ થઈ જાય ત્યારે મૂકી દઈએ. તો જ મૂકો. હા પાછી રિટર્ન વળવા મળે કે નહીં પાછું દૂધ, એટલે બસ મૂકી દઈએ. એટલી 5 પાડી હારી છે એટલે સતત દૂધ આપે. પાડી ટાળું વીણે નહીં, 5 પાડી લઈ. 5 પાડી. 6 વેતર શું લાવે? મારે 8 વેતર વીણે છે મારા કાને. 8 વેતર વિયાણું. 9મું વેતર ગાભેન છે.
હાલ 8 વેતર તો આમ લાગતી તો નથી ભેંસ. 8 વીણી 9મો વેતર 5મો મહિનો ગાભણ. 5 મહિનો કાપણ. આમ કેટલું દૂધ આપે છે આખા દિવસ? આ એ બીજા વીકમાં જે ઉનાળાની સિઝનમાં બનાવી ડેરી દોરાઈ હતી ને એમાં પહેલા નંબર આવી હતી. પહેલો નંબર આવ્યો છે. હોય 19 લીટર ને 400 ગ્રામ. આખા દિવસમાં 19 લીટર ને અને 400 400 ગ્રામ દૂધ આપ્યું છે. બરાબર. હાલે 6-6.5 લીટર થાય હાજર. હાલમાં 6-6.5 લીટર એટલે 12 લીટર ઉપર થાય રોજનું. રોજનું 12 લીટર દૂધ હાલમાં પણ આપે. 5મો મહિનો ગાભણ. 5 મહિના કાપણ છે છતાં પણ હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ આપે છે. હાજર. અને જ્યારે બનાસ ડેરીમાં દોરાવી ત્યારે કેટલું દૂધ આપ્યું હતું? 19 લીટર 300 ગ્રામ. 19 લીટર ને 300 ગ્રામ. કયો નંબર આવ્યો તો આપે? પહેલો નંબર ભાભર તાલુકાનો. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે. એની અડર ક્વોલિટી અને ઓંચળો વચ્ચેની ગેપ અને આખા દિવસનું 19 લીટર દૂધ આપે છે તમે જોઈ શકો છો. અને હાલમાં 9મો વેતર ગાભણ છે તમે જોઈ શકો છો. 8મા વેતરમાં વિયાણી ત્યારે 19 લીટર દૂધ આપ્યું હતું. એની જ પાડી. આ એની જ પાટી મારી દીકરી છે. કયા વેતરમાં છે? આ 3 વેતર વીણી 4થો વેતર ગાભણ. ચોથા વેતરમાં ગાભણ છે. ત્રીજા વેતરમાં કેટલું દૂધ આપ્યું? ત્રીજા વેતરમાં 7 લીટર 14 લીટર. આખા દિવસનું 14 લીટર. કઈ નસલની છે? આ આપણે અહીંયા પોતાની જે બ્રીડ છે જાતે તૈયાર કરેલી. જાતે તૈયાર કરેલી. આમ તો નિયોડની ઓલાદ હતી જૂની ભેંસ અમે એનીમાં નિયોડમાં લાયા હતા. એનું બ્રીડિંગ હજી હેડ્યું આવ્યો. એનું બ્રીડિંગ હજી સુધી હેડ્યું આવે. જાતે ઉછેરેલ છે. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો મહેસાણી નસલની ભેંસ છે અને આખા દિવસનું 14 લીટર દૂધ આપે છે. 3 વેતર વિયાણી, ત્રીજા 4થો વેતર ગાભણ. હાલ મિલ્કિંગમાં ચાલુ. મિલ્કિંગ ઉપર છે હાલમાં. કેટલું દૂધ આપે હાલમાં? હાલમાં 5 લીટર. 5 લીટર. અને પીક ઉપર હોય ત્યારે કેટલું આપે? 6-6.5 લીટર. 6-6.5. પણ પહેલા વેતરમાં વિયાણીથી સિંગલ ડે હજી કુતરા મૂકી જ નહીં. હજી સુધી મૂકી જ નહીં. કોઈ દિવસ પર ડે. પર ડે. બરાબર. એટલે કે સતત દૂધ આપ્યા જ કરે. ચાલે. બરાબર. ભોગતી નહીં બિલકુલ. કઈ નસલની છે? મહેસાણી નસલ. મહેસાણી અહીં આપણે. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો મહેસાણી નસલની ભેંસ છે અને સતત દૂધ આપે છે. આખું વર્ષ સતત દૂધ આપે છે. 5-5.5 લીટર એક ટાઈમનું દૂધ હાલમાં પણ આપે છે. આ ભેંસ કયા વેતરમાં છે? આ બીજો વેતર વિયાણ, ત્રીજો વેતર ગાભણ. ત્રીજા વેતરમાં કાપણ છે. હાલ કેટલું દૂધ છે અમાન? હાલ તો આને 4 લીટરમાં થાય કે 8 લીટરમાં છે. 5 મહિના ગાભણ. 5 મહિના કાપણ. પીક ઉપર હતી ત્યારે કેટલું હતું? 18 લીટર. આખા દિવસનું 18 લીટર. કયા વેતરમાં છે હાલમાં? બીજા વેતર. બીજા વેતરમાં 18 લીટર દૂધ આપે. 9 આપતી. તો પશુપાલક મિત્રો આ ભેંસ આખા દિવસનું 18 લીટર દૂધ આપે છે. બીજા વેતરની અંદર છે. હાલમાં ત્રીજા વેતરમાં ગાભણ છે અને હાલમાં તો ગાભણ છે એટલે હાલમાં 8 લીટર આખા દિવસનું હાજરમાં છે. પણ જ્યારે પીક ઉપર હતી ત્યારે આખા દિવસનું 18 લીટર દૂધ આપે છે આ ભેંસ.